ઉર્મિલા નામની આ યુવતીએ ફેસબુક પર વન વિભાગમાં ફરજ બજાવતા અને 10 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા આરએફઓ અધિકારીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. નિવૃત્ત આરએફઓ અધિકારીએ કથિતા ઉર્મિલા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ પણ કરી. જે બાદ વોટ્સએપ કોલિંગ અને ફોનમાં કથિત ઉર્મિલા નામની યુવતી અને નિવૃત્ત આરપીઓ અધિકારી વચ્ચે વાતચીત શરૂ થઈ. જે બાદ રાજકોટ અને ચોટીલા ખાતે નિવૃત્ત આરએફઓ અધિકારી અને આ કથિત ઉર્મિલા નામની યુવતી વચ્ચે રૂબરૂમાં મુલાકાત થઈ અને બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો. અને ત્યારબાદ ઉર્મિલા નામની આ યુવતીએ પોતે ગર્ભવતી બની ગઈ છે અને એબોર્શન કરાવવા માટે નાણાંની જરૂર છે તેમ કહી નિવૃત્ત અધિકારી પાસે ટુકડે ટુકડે નાણાં પડાવ્યા. એટલું જ નહીં, આટલેથી ના અટકતા યુવતીએ અંગત પડોનો વિડીયો એક વ્યક્તિ મારફત નિવૃત્ત અધિકારીને મોકલી તેની પાસેથી ₹40 લાખ પડાવવાનો કારસો રચ્યો. પણ છૂટક પૈસા આપીને થાકી ગયેલા નિવૃત્ત અધિકારીએ અંતે પોલીસમાં ફરિયાદ કરી અને આખરે પોલીસે જૂનાગઢમાં રહેતા નિવૃત્ત આરએફઓને હની ટ્રેપમાં ફસાવી ₹40 લાખની માંગણી કરનાર ઉર્મિલા અને તેની સાથી મહિલા તેમજ એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.